નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કસ્તુરી એટલે કે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતોને પણ આ કસ્તુરી રડાવી રહી છે, કારણ કે ડુંગળીની હરાજીના વધેલા ભાવમાં એક જ સપ્તાહમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા છવાઈ છે। સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે। ડુંગળીનું ભારતના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં નિકાસ થાય છે, ત્યારે ભાવનગરના તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળીના વેચાણ અર્થે આવતા હોય છે। ત્યારે ભાવનગરના તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળીના વેચાણ અર્થે આવી રહ્યા છે, જેમાં હાલ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે અને દિન પ્રતિદિન આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે ગત સપ્તાહમાં ખેડૂતોને પ્રતિ મણ ₹300થી લઈ ₹700 સુધીના ભાવો મળતા હતા અને હવે યાર્ડમાં ડુંગળીના ભાવોમાં ₹150થી ₹200નો કડાકો આવ્યો છે, જેમાં ખેડૂતોને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે। આ ડુંગળીની વિદેશમાં મોટા પ્રમાણમાં માંગ છે, જોકે ભારત સરકારે ડુંગળીની નિકાસ પર 20% નિકાસ ડ્યુટી છે તે હટાવી દેવામાં આવે તો ખેડૂતોને થતી નુકસાનીમાં રાહત મળી શકે। ત્યારે ચાલુ વર્ષમાં વધુ વરસાદ પડતા ડુંગળીનું ઉત્પાદન જેટલું થવું જોઈતું હતું એટલા પ્રમાણમાં ન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, જેથી ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને ડુંગળી પર લાગેલ નિકાસ ડ્યુટી તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। ભારત સરકારે ડુંગળીની નિકાસ પર જે 20% નિકાસ ડ્યુટી લગાવી છે તેને હટાવવા ભાવનગર જિલ્લાના ખેડૂતોએ પણ માંગણી કરી છે।